નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 2 આપણે પૂરું કરેલું. ત્યાર પછી આપણે જોઈએ યુનિટ 3. ઓકે, મેનેજ યોર સ્ટ્રેસ. બરાબર, તમારો તણાવ. ઓકે, તમારા તણાવનું તો કે શું કરો, મેનેજ કરો. એનું કે પહેલો પાર્ટ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરો. ઓકે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીનો મતલબ અહીંયા એવું થાય છે લવચિકતાપણું, એટલે કે પછી પરિવર્તનશીલ પણ અહીંયા કંઈક કહી શકાય. નેક્સ્ટ, હવે આ પાર્ટમાં તમારે ઓકે મોસ્ટલી તમારે શું જોવાનું છે, ઓકે, મગજ અને તમારી જે લાગણીઓ છે અને તમારું જે શરીર છે, તમે આ ત્રણેય વસ્તુ પર તમે કઈ રીતે તો કે પોતાનો કંટ્રોલ કરી શકો છો, એ જ વસ્તુ તમને આમાં આ પાઠમાં જોવાનો છે. બરાબર, કોઈ પણ વસ્તુમાં ઓકે તમે તમારા મગજ ઉપર તમે કેટલું કંટ્રોલ, કેટલું કાબુ તમે મેળવી શકો છો, એ વસ્તુ તો કે આ પાઠમાં તમારે જોવાનું છે. બરાબર, ચાલો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. હવે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઓકે, પહેલી લાઈન યાદ રાખજો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. ઓકે, મગજ, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે શરીર. ઓકે, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ ત્રણેય શું તો કે ક્લોઝલી એટલે કે એકદમ અંદરો અંદર, તો કે ઇન્ટરલિંક્ડ મતલબ શું થાય તો કે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એક સાથે તો કે ભેગા મળીને તો કે કામ કરતા હોય છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો ને તો it helps you distinguish them more clearly. બરાબર, તો તમે એને શું તો કે અલગ અલગ તો કે પાડવા માટે શું તો કે તમે એ તમને ઇઝી પડી જશે. તો કે ડિસ્ટિંગ્યુઝ મતલબ થાય અલગ અલગ પાડવું. બરાબર, ફ્રોમ મોર ક્લિયરલી. બરાબર, તો વધારે તો કે ક્લિયર તો કે સમજણ પડશે. નેક્સ્ટ, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી જે માનસિક તો કે જે ક્ષમતાઓ છે એ તમારી શું છે, યોર એબિલિટીઝ, એ તમારી તો કે ક્ષમતા છે. બરાબર, નેક્સ્ટ, ટુ કન્સન્ટ્રેટ, ઓકે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. ઓકે, તમારી જે માનસિક જે ક્ષમતાઓ છે એ તમારી તો કે શું છે, તમારી તો કે શક્તિ છે કે જેનાથી તમે શું કરી શકો છો, કોન્સન્ટ્રેટ કરી શકો છો કોઈ પણ કામમાં. બરાબર, એક ધ્યાન તમે આપી શકો છો. નેક્સ્ટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીઓ તમે મેળવી શકો છો તમારા મગજ થ્રુ, નવા આઈડિયા મેળવી શકો છો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને તો કે નવી માહિતીઓ તમે યાદ આમ રાખી શકો છો. બરાબર, અમુક પ્રકારની જે માહિતીઓ હોય એ માહિતી તમને અમુકમાં તો કે જે છે, બરાબર, તમને વર્ષ, 2 વર્ષ, 6 મહિના સુધી તમે અમુક વસ્તુ તમને યાદ રહેતી હોય છે. બરાબર, તો એ વસ્તુ તો કે તમારી શું છે, એક મગજની કાર્યશક્તિ છે, ક્ષમતા છે તમારી. બરાબર, એ રીતે. નેક્સ્ટ, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, અને એવી સ્થિતિમાં ટુ થિંક લોજિકલી, અને તમને લોજિકલી શું તો કે વિચારવા માટે પણ તમને તો કે મદદરૂપ થાય છે. નેક્સ્ટ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ okay, in order to study, work, to impose a constructive and a workable order on your life, and to make rational day-to-day decisions. બરાબર, શું કહે છે, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માહિતી જે ઓકે તમને તમારી જે માનસિક ક્ષમતા છે એની તમને જરૂર પડે છે. બરાબર, તો કે શાના માટે, ઇન ઓર્ડર ટુ તો કે સ્ટડી, ભણવા માટે. માનસિક ક્ષમતાઓની માણસને જરૂર પડે છે. ઓકે, મગજની તો કે માણસને જરૂર પડે છે. શાના માટે, ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ, ઓકે, તમારા જીવનમાં તો કે પ્રતિદિન ઓકે શું તો કે સર્જનાત્મકતા અને શું તો ક્રિયાશીલતા લાવવા માટે. ઓકે, ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મકતા, અને વર્કેબલ એટલે ક્રિયાશીલતા તો કે લાવવા માટે. બરાબર, તમારા જીવનમાં. ઓકે, ઓર્ડર ઓન યોર લાઈફ. બરાબર, એન્ડ મેક રેશનલ ડે ટુ ડે. અહીંયા રેશનલનો મતલબ તો કે શું થાય, લોજિકલ. યાદ રાખજો. બરાબર, અહીંયા રેશનલનો મતલબ થાય છે તો કે લોજિકલ. બરાબર, આ એનો તો કે સિમિલર વર્ડ છે, યાદ રાખજો. કદાચ એમસીક્યુમાં તમને પૂછાય તો યાદ રાખો. બરાબર, તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ, પછી જો એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને લોજિકલ એટલે કે તાર્કિક પ્રકારના ઓકે એકદમ તો કે લોજિકલી તો નિર્ણય તો કે લેવા માટે પણ તો કે આ મદદરૂપ તમને થાય છે. બરાબર, હવે તમને એક એક્ઝામ્પલ તમને આપે છે, જો શું કે કહે છે તે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, ઓકે, ઓર ટેકિંગ ધ કાર. ઓકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, ઓકે,
ટુ વર્ક ઓર ટેકિંગ ઓફ ધ કાર. જો તમને એક કામ કરવા માટે તમને શું તો કે ચાલવા માટે ચાલીને જઈને પણ તો કે કામ કરવાનું કે અથવા તો તમારી પાસે ઓપ્શન છે એ કામ તમારે કાર દ્વારા પણ તો કે તમારે પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ પણ કામ સોંપવામાં આવે એ કામ તમારે કઈ રીતે પૂરું કરવાનું છે તમારી પાસે ઓપ્શન છે. કાં તો તમે ચાલીને જાઓ અને ત્યારે તો કામ પૂરું કરો અને કાં તો કાર થકી તમે જાઓ. બરાબર. તો આ બંને ઓપ્શનમાં તો કે લોકો સૌથી વધારે ઓપ્શન કયો સારો પસંદ કરે? કાર. કે કાર તો કે લઈને જાય ને ફટાફટ કામ પૂરું કરી નાખે. બરાબર રીતે ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રનિંગ હાર્ડ રેનિંગ હાર્ડ અને એવામાં તો કે એક વસ્તુ તો કે શું છે તો કે બહાર ભારે વરસાદ પડી રહ્યો હોય છે એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને તો કે પાછી એમાં શું છે તો કે શરદી છે એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન અને એવામાં તમને નિર્ણય તો કે લેવામાં તમને મજબૂર કરી દે છે. કયો તો કે નિર્ણય? દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. કે પછી તમને જે કામ સોંપવામાં આવેલું હોય એ કામ તો કે તમારે ક્યાં કાર લઈ જઈને તો કે પૂરું કરવું પડે. બરાબર. ફરીવાર ફોર એક્ઝામ્પલ તમને કોઈ પણ ચોઈસ તમને કામ સોંપવામાં આવે એ કામમાં તમને બે ચોઈસ તમને આપવામાં આવે. કાં તો તમે ચાલીને જાઓ કાં તો તમે કાર લઈને જાઓ. બરાબર. આ બે ઓપ્શન તમને પસંદ કરવામાં આવે અને એવામાં ધ ફેક્ટ દેટ ધ રેનિંગ વોઝ તો કે રેનિંગ હાર્ડ ઇટ વોઝ રેનિંગ હાર્ડ કે બહાર વરસાદ ફૂલ વરસી રહ્યો હોય છે. બરાબર. તો અને એવામાં પાછી તમને શરદી પણ છે તો એના માટે બેસ્ટ ઓપ્શન તો કે કયો રહી? ચાલીને કે પછી કારમાં? તો કે કારમાં. બરાબર. કારમાં જઈને તો કે તમે કામ પૂરું કરી શકો છો. નેક્સ્ટ, that would be a rational decision based on the current circumstances. circumstances એટલે શું થાય? સંજોગો. તો આ તો કે શું એકદમ સારો એવો તો કે નિર્ણય તો કે કેવા છે? આ તો કે નિર્ણય છે એ તો કે એકદમ બેસ્ટ નિર્ણય તો કે કહેવાય. બરાબર. નેક્સ્ટ, પછી જો that would be a rational decision based on the current circumstances. એનો મતલબ કે આ તમે જે તો કે નિર્ણય લીધો છે એ કેવો છે? પાછો રેશનલ ડિસિઝન એટલે કે એકદમ તાર્કિક એકદમ લોજિકલ તો કે નિર્ણય તમે લીધો છે. કોના આધારે? બેસ્ડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. હાલની પરિસ્થિતિને જોઈને તમે એકદમ તો કે મહત્વનો તો કે નિર્ણય તો કે લીધો છે લોજિકલી. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. બરાબર. તમારા જે શરીરનો જે હિસ્સો છે એ જે એમાં જે માઇન્ડ છે એ તો કે કેવું તો કે લોજિકલ અથવા તો રેશનલ તો કે પાર્ટ છે. એકદમ તો કે લોજિકલ વાળું તો કે પાર્ટ છે આપણું તો કે મગજ. દેટ હેલ્પ્સ કે જે આપણને તો કે મદદ કરે છે શેમાં? યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. દેટ હેલ્પ્સ કે જે તમને મદદ કરે છે શાના માટે? ટુ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ કે તમે શું તો કે હાવીમાં ભાવયુક્ત તમે થઈને તો કે અમુક પ્રકારની તો કે પસંદગી તમે અમુક પ્રકારના તો કે નિર્ણય ન લઈ લો. બરાબર. તમને ખ્યાલ હોય કે અમુક વ્યક્તિ જ્યારે તો કે એકદમ ઉત્સાહમાં હોય એકદમ આનંદમાં હોય ત્યારે અમુક વસ્તુનો તો કે નિર્ણય લઈ લેતો હોય છે. તો એવા સમયમાં ખાસ તો કે ધ્યાન રાખવાનું એ રીતે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર એટલે સંગ્રહ કરો, રિટ્રાઈવ એટલે કે માહિતી પાછી મેળવવી. બરાબર. તો માહિતીનો સંગ્રહ કરો કે પછી પાછી મેળવવા માટે. બરાબર. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એની તો કે શું એની ગોઠવણી માટે એન્ડ કેલ્ક્યુલેટ અને એની શું કે ગણતરી માટે પણ તો કે આપણું જે મગજ છે એ આપણું શું એકદમ લોજિકલ પાર્ટ તરીકે ઉપયોગ કરે છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ લાગણીઓનું તો કે શું છે? એકદમ કાઉન્ટર પાર્ટ છે. બરાબર. એકદમ તો કે કાઉન્ટર પાર્ટ છે તો કે લાગણીઓનું. નેક્સ્ટ પછી જો હવે એક તો કે એક્ઝામ્પલ છે એ જો શું કહે છે? અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે શું થાય? ક્રિયા પ્રતિક્રિયા. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. જે મગજ છે અને ઇમોશન્સ એટલે તો કે લાગણી. મગજ અને લાગણીની તો કે શું એક ઇમ્પોર્ટન્ટ તો કે શું છે? અહીંયા એક એક્ઝામ્પલ તમને આપે છે. ગુડ એક્ઝામ્પલ. કયું એક્ઝામ્પલ આપે છે? ઇઝ એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે શું થાય? પરીક્ષાની ચિંતા, પરીક્ષાનો ભય. બરાબર. મગજ અને લાગણીઓ વચ્ચેની તો કે એક તો કે મોટો તો કે શું તો કે પરીક્ષાનો ભય. આ તમને શું આપે છે? એક એક્ઝામ્પલ આપે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી જે માનસિક તમારી જે ક્ષમતાઓ છે એ તમને શું કરે છે? હેઝ હેલ્પ તમને મદદ કરે છે. શાના માટે? યુ રિટેન તમને પાછું આપે છે. સેમ પણ શું? વોટ યુ હેવ રિવાઇઝ. તમે શું વાંચેલું છે? તમે જે કંઈ તમે વાંચ્યું હોય મોઢે કર્યું હોય એ તમને તો કે તમારું મગજ તમને શું તો કે સમયસર પાછું આપે છે. ફોર એક્ઝામ્પલ જે સવાલ તમે વાંચ્યું છે
બરાબર. એ સવાલ પરીક્ષામાં સેક્શન સીમાં આવે છે. બરાબર. તો એ બી પૂરું થઈ જાય પછી સી, ઓકે, સીમાં જ્યારે એનો વારો આવે છે ત્યારે તમને તો કે યાદ અપાવડાવે છે. બરાબર. યુ નો યોર સ્ટફ બટ, હા, તમને તમારી માહિતી બધી ખબર છે. યુ નો યોર સ્ટફ એટલે શું થાય? તમને તમારી બધી માહિતી તમને ખબર છે. બટ પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે પરીક્ષા ખંડમાં તમે પ્રવેશ કરો છો, તમે વાંચેલું બધું છે, તમને આવડે છે બધું, બટ પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે પરીક્ષા ખંડમાં તમે પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. Okay, and start getting emotional by expecting difficulties and imagining failure. Okay, પરીક્ષા ખંડમાં તમે પ્રવેશો છો અને તમે એવી શું તો કે તમે ધારણા કરવા લાગો છો, વિચારો કરવા લાગો છો. શું કે એક્સપેક્ટિંગ તો કે ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ, એન્ડ ઇમેજિનિંગ ફેલર, અને તમે શું તો કે તમને એવું તો કે ભય લાગે છે, ડર લાગે છે કે ઇમેજિનિંગ ફેલર, કે કદાચ હું પરીક્ષામાં ફેલ થઈ જઈશ તો. ઓલ ઓફ અ સડન આ બધામાં એકાએક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ઓકે, જ્યારે તમે આવા પ્રકારના વિચારો વિચારતા હોવ છો કે મારે ઓકે કદાચ હું પરીક્ષામાં તો કે ફેલ થઈ જઈશ તો, અને મને બધું યાદ નહીં રહેશે તો, ઓકે મને બધું ભૂલાઈ જશે તો, આવી બધી તો કે મુશ્કેલી થશે તો આ બધામાં એકાએક તો કે શું થશે? ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એટલે શું થાય? તમે જે માહિતીને એકદમ સારી રીતે તમે સાચવેલી છે તે, ઓકે, ઇઝ નો લોંગર અવેલેબલ. એ તો કે શું તો કે લાંબા સમય માટે તો કે ટકી રહેતું નથી. બરાબર. યોર ઇમોશન્સ હેવ બેડ અવે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન્સ, તમારી જે લાગણીઓ છે તે હેવ બેડ ધ અવે. બેડ અવે મતલબ શું થાય? એકદમ એને એકદમ નાશ કરી નાખે છે, એકદમ ખાલી તો કે કરી નાખે છે. ક્યાંથી? ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઓકે, તમારી જે અંદરની ઓકે જે મગજ શક્તિ છે, બરાબર, એ ઓકે ત્યાંથી તમે જેટલું જે કંઈ તમે વાંચ્યું એ બધું તો કે શું કરી નાખે? બેડ અવે એટલે કે ખલાસ કરી નાખે છે. ઓકે, એ પછી તમને કોઈ વસ્તુ તમને યાદ રહેતી નથી. જ્યારે અમુક પ્રકારના તો કે ટેન્શનોથી, અમુક પ્રકારના ડરથી, ભયથી તમે જ્યારે આવું બધું વિચારતા હોવ છો ને ત્યારે તમે જે કંઈ વાંચેલું હોય ને એ બધું તમને શું તો કે ભૂલાઈ જતું હોય છે. બરાબર. તો ત્યાં એ માહિતી તો કે તમારી અંદર તો કે પડી રહેતી નથી. Do you find yourself reacting in any of the following ways? ઓકે, નીચે પ્રકારની તમને 6 પોઈન્ટ્સ તમને આપેલા છે. એ 6 પોઈન્ટ્સ ઓકે તમારા લાઈફમાં કે તમારી સાથે ક્યારે આવું તો કે બનેલું છે? તમે તમારી જાતે ક્યારે અનુભવેલું છે? બરાબર. આ 6 પોઈન્ટ્સમાં તમને ઓકે કે છે. જો શું છે તે. લેટ્સ સ્ટાર્ટ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ઓકે, આ 6 માંથી 6 અથવા તો 5 અથવા 4, 3, 2 અથવા તો 1 ઓકે કદાચ તમારા જીવનમાં તો કે બન્યું હોય તો એ પછી એક્સેપ્ટ કરી લેજો. બરાબર. કેમ કે માણસ પોતાના મનથી કોઈ દિવસ ખોટું બોલે નહીં. બરાબર. તો જો યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બરાબર. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે કોન્સન્ટ્રેટ કરો છો તો ત્યારે અમુક પ્રકારની તમને શું કે ડિફિકલ્ટી તમને જોવા મળતી હોય છે. આવો કદાચ કોઈની સાથે તો કે થતું હોય. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. લેટિંગ મતલબ શું થાય? ઓકે, લેટિંગ ડાઉન મતલબ શું થાય? દગો આપવો, બીટ્રે. એના માટેનો બીજો વર્ડ છે સિમિલર, બીટ્રે, BETRAY. બરાબર. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી જે મેમરી પાવર છે, યાદ શક્તિ જે છે એ તમને વારંવાર, ફ્રિકવન્ટલી મતલબ શું થાય? વારંવાર તમને દગો આપે છે. એટલે કે તમને યાદ રહેતું નથી. જ્યારે તમે થોડુંક વાંચ્યું હોય પછી તમે કલાકમાં કે પછી 2 કલાકમાં, 5 કલાકમાં કે પછી આવતીકાલે તમને ભૂલાઈ જાય છે. આવું કદાચ વારંવાર આ તો કે મેમરી જે કે તમારી જે મગજ શક્તિ છે તમારી સાથે આવું કદાચ કરતી હોય છે. બરાબર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. ઓકે, કદાચ કોઈની સાથે આવું પણ બન્યું હોય કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓનું તમે શું પ્લાનિંગ કરતા હો, વિચારતા હો. બરાબર. ઘણી બધી છે. બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. પરંતુ કોઈ પણ વિચાર ઉપર તમે શું તો એકદમ મક્કમ તમે રહી શકતા નથી. કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. ઓકે, સચોટ વિચારે, ઓકે સચોટ વિચાર, એકદમ સારો એવો વિચાર ઉપર તમે શું ગ્રેસ્પનો મતલબ શું થઈ જાય કે તમે મક્કમ રહી શકતા નથી, તમે નિર્ણય લઈ શકતા નથી. ઓકે, ઘણીવાર તો કે બને કે ઘણા બધા ઓકે તો કે લોકોના મનમાં અલગ અલગ તો કે વિષયનું શું તો કે પ્લાનિંગ ચાલતું હોય એ રીતે. ઓકે, ઘણા બધા કામોને લઈને પણ એમાંથી પછી એક કામ ઉપર શું તે એનો તો કે પાવર તો કે રહેતો નથી, મક્કમ તો કે રહી શકતો નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આવા દિવસોમાં તમે કેવા થઈ જાઓ છો? અનિર્ણાયક પરિસ્થિતિવાળા તમે થઈ જાઓ છો. ઓકે, તમે નિર્ણય લઈ શકતા નથી. અનડિસાઇડેડ, તમે કેવા બની જાઓ છો? અનિર્ણાયક બની જાઓ છો. તમે નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે તો કે કેવું છે? એકદમ વિપરીત. ઓકે, તમારા સ્વભાવથી એકદમ તો કે શું થઈ જાય છે? વિચિત્ર કે પછી વિપરીત બની જાય છે. અનટિપિકલ એટલે કે વિપરીત.
વિરુદ્ધ, બરાબર, ઓપોઝિટ. You make longer to do tasks, okay, that you were able to complete quite quickly before. Okay, you make longer to do, okay, task. Okay, એવા ઘણા બધા તો કે કામો હોઈ શકે, અમુક કામો હોય કે જેને તમે શું કે સમય કરતાં પહેલાં તમે પતાવી શકો તેમ છો. You were able to complete quite, okay, quickly before. એવા અમુક કામો છે કે જેને તમે સમય કરતાં પણ તમે પહેલાં તો કે પતાવી શકતા હોવ છો. ઓકે, છતાં પણ તમે ઓકે તમને એ કામ તો કે કરવા માટે તમને શું ઘણો સમય લાગી જાય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. ઓકે, તમે વિચારો કે આ કામ તો કે મારે 15 મિનિટમાં તો કે મારું પતી જશે. ઓકે, પણ થશે એવું ઓકે એ 15 મિનિટમાં તો કે કરવા જતાં ઓકે ત્યાં તમને કલાક થઈ જતી હોય છે. ક્યારેક ક્યારેક આવું પણ બને કોઈની સાથે, બરાબર. આ 5 એક્ઝામ્પલ આપણે જોયા. નેક્સ્ટ છઠ્ઠો જો લાસ્ટ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ તો ઓકે તમે શું તો કે સ્ટાર્ટ કરી દો છો, ચાલુ કરી ઓકે કરો છો. એટલે કે ઘણા બધા કામને તમે હાથ ધરો છો, કે ઘણા બધા તમે કામ ચાલુ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પરંતુ તમે કોઈ પણ કામ તમે પૂરું કરી શકતા નથી. ઓકે, આ બધી વસ્તુઓ કે 6 જે પોઈન્ટ છે ઓકે ઓલમોસ્ટ અને ડેફિનેટલી બધાના જીવનમાં તો કે બનતું જ હોય છે, બરાબર. નેક્સ્ટ પછી જો ઇફ યસ, જો હા હોય તો. ઓકે, એટલે કે આ 6 પોઈન્ટ જે છે એ 6 પોઈન્ટમાંથી બરાબર જો હા હોય તો, કે જો આ 6 માંથી કોઈ પણ 1 કાં તો 2 કાં તો 3 જે હોય તે વોટેવર બરાબર તમારી સાથે જો બનતું હોય ને તો ઓકે ઇફ યસ તો then it gives a sign of mental stress present in you. જો આ 6 માંથી કોઈ પણ 1 હોય ને તો તમારે સમજી જવું કે તમને અત્યારે શું છે, માનસિક તણાવ છે, મેન્ટલ સ્ટ્રેસ છે તમને, બરાબર. મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે તમારા મગજમાં તમને શું અત્યારે તો કે માનસિક તણાવ તો કે ઉદ્ભવી રહ્યું છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ઓકે, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ઓકે, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ઓકે, જેટલું તમે સ્ટ્રેસ ઓછું લેશો, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલું તમે સ્ટ્રેસ ઓછું લેશો, જેટલો તણાવ ઓછો કરશો એટલું બરાબર ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી જ તમારી માનસિક ક્ષમતાને મેન્ટલ કેપેસિટીમાં ઓકે મતલબ શું થાય માનસિક ક્ષમતા, એટલી જ તમારી માનસિક ક્ષમતાને શું ઓછી તો કે અસર પડશે, વિલ બી અફેક્ટેડ, બરાબર. જેટલું ઓછું તણાવ લેશો, જેટલું ઓછું ટેન્શન લેશો ને એટલું જ વધારે તો કે શું તો કે તમારી માનસિક ક્ષમતાને તો કે આરામ મળશે, એટલે કે એની અસર ઓછી કરશે મતલબમાં, કહેવાનો મતલબ એમ. નેક્સ્ટ, ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ ઓકે build better stress, okay, resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી જે માનસિક ક્ષમતાઓ છે, જો તમારી માનસિક ક્ષમતાઓ has already started to suffer due to stress, માનસિક તણાવને કારણે તો કે ઓકે પહેલેથી તો કે શું તો કે તમે સહન કરવાનું શરૂ કરી દીધું હોય, એટલે કે તમને માનસિક તણાવ તો કે પહેલેથી જ જો તમને હોય તો તમારે શું કરવું પડશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ, ઓકે, નીચેની એક્સરસાઇઝ તો કે તમને મદદ કરશે, તો કે શાના માટે, યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ, ઓકે, તમારો જે સ્ટ્રેસ છે એને શું કે તણાવને દૂર કરવા માટે તમને મદદ કરશે. ઓકે, રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ, ઓકે, સંતુલન તો કે જાળવવા માટે, તમારી જાતનું તો કે નિયમન કરવા માટે. ઓકે, રેઝિલિયન્સ મતલબ શું થાય, નિયમન, અને રીબેલેન્સ એટલે શું થાય, સંતુલન. ઓકે, સંતુલન જાળવવા માટે તમારી માનસિક ક્ષમતાનું તો કે સંતુલન જાળવવા માટે તમને બહુ જ મદદરૂપ થશે, બરાબર. નેક્સ્ટ, હવે આની પછી તમારે બરાબર એક કે 3 પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અમુક પોઈન્ટ્સમાં ઓકે શોર્ટ નોટમાં જો કદાચ પૂછાય તો સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ ઓકે હિપ્નોસિસ, આ 2 વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે, મોઢે કરવાની છે. આપણે અહીંયાથી ભણાવીશું બરાબર, ને કઈ રીતે મોઢે કરવાનું છે એ પણ તમને અહીંયાથી કહીશ, બરાબર. સેલ્ફ ઓકે હિપ્નોસિસ છે, ઓકે, સ્ટોપ ઓવર થિંકિંગ, ઓકે, ધ સ્ક્રીન એક્સરસાઇઝીસ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ, બરાબર. ટોટલ એ 4 મુદ્દા છે પણ આ મેઇનલી 3 જ ગણાય, બરાબર. આ છેલ્લી જે વસ્તુ છે બરાબર, આ જે છેલ્લી જે વસ્તુ છે એ માત્ર તો કે શું છે, માત્ર તમને સમજણ ઓકે સમજૂતી આપે છે, બરાબર. એ રીતે તો અહીંયા જો અહીં 4 વસ્તુ છે ઓકે, જેમાં પહેલી વસ્તુ તમે જોશો તો કે એ શું છે, સ્ટોપ ઓવર થિંકિંગ. જો સ્ટોપ ઓવર થિંકિંગ નો મતલબ તો કે શું થાય, ઓકે વધારે પડતું વિચારો નહીં, કે અમુક વ્યક્તિ અમુક વસ્તુમાં લોકો શું તો કે વધારે પડતું તો કે વિચારો લાગતા હોય છે, બરાબર. તો આ જે સ્ટોપ ઓવર થિંકિંગ છે એને આપણે તો કે આવતીકાલે જોશું, બરાબર. આ જેટલું આપણે ચલાવેલું છે એટલું તમારે બરાબર પાઠ તો કે પાઠ તમારે લખવાનું છે અહીંયા સુધી. પહેલાં પાઠમાં તો કે નવનીતમાંથી સ્પેલિંગ તમારે લખવાનું છે, સ્પેલિંગને સારી રીતે તો કે યાદ પણ રાખવાનું છે, ખાલી લખવાનું નથી, બરાબર. ગુજરાતી અર્થ પણ તમને યાદ રહેવું જોઈએ, બરાબર. નેક્સ્ટ,
પછી પાઠ જે છે બરાબર એ તમારે પાઠ અહીંયા સુધી તમારે આખો લખવાનું છે ઇંગ્લિશમાં, પછી ભાષાંતર પણ તમારે નવનીતમાંથી તમારે સમજવાનું છે વર્ડ્સને, બરાબર એ રીતે એ થઈ જાય. ઓકે, પછી બરાબર જે અગાઉના 2 પાઠ તો કે આપણે પૂરા કરેલા છે એ 2 પાઠ પણ તો કે તમારે વાંચવાનું છે. અને ખાસ વોલ્ટની આપણી શોર્ટ નોટ, બરાબર જેટલા પોઈન્ટ આપણે 6 પોઈન્ટ લગભગ આપણે તો કે ટીક કરાવેલા છે અને મોઢે કરાવેલા છે, બરાબર એ જોશો તો કે તમારે શું થયું કે વારે વારે વાંચતું રહેવાનું છે, બરાબર. ચલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.